શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનીત પ્રિયા લાલ કી જય. अपने माथे बिराजता सेव्य स्वरूप की जय. बधाय वैष्णवने ऋषि जयंतीना जाजा કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પથારીમાં સૂતા સૂતા કયો વાર, કઈ તિથિ, કયો ઉત્સવ કશી ખબર પડતી નથી. આજે આવું જીવવું એટલું દોહલું લાગે છે, જરાય ગમતું નથી. એમ થાય પાછી ક્યારે બધી શક્તિ આવી જાય, ક્યારે દોડવા માંડવું, ક્યારે મારે ઘણું બધું કહેવું છે, મારે 2-3 કલાક સત્સંગ કરવો છે. આમ મારું મન બહુ વ્યગ્ર રહે છે આખો દિવસ કે મારાથી કાંઈ થતું નથી, મારાથી કાંઈ થતું નથી. પણ વલ્લભ વિચારે તો થાય, જીવનું કોઈ સામર્થ્ય નથી કે કશું પોતાની જાતે કરી શકે. આજે હવે ઠાકોરજી કૃપા કરશે, છોકરાઓ આવી જશે, ઘરે જવાનું. મારો વાલો વલ્લભ કૃપા કરે, કાલથી રૂટીન થઈ જાય, સેવામાં હાથ પવિત્ર થાય, સત્સંગ બરાબર થાય. જીવ જે નરકમાં 15 દિવસથી પડ્યો છે એના હાથ પકડીને પાછો બહાર કાઢી અને પાછો મને વૈષ્ણવ બનાવે એવી મારા વલ્લભના ચરણારવિંદમાં વિનંતી. આજે ઋષિ જયંતી, બધાય આના વિશે જાણતા હોય, પણ જે નવા નવા સાંભળે છે, નવા નવા ઘણા વૈષ્ણવના ફોન આવે, દાદા બાને જલ્દી સારું થઈ જાય, અમને હજી પુષ્ટિમાર્ગીય ભાષા બોલતા નથી આવડતું, હજી અમે હમણાં બ્રહ્મ સંબંધ લીધું. બાએ સમજણ પાડી કે બ્રહ્મ સંબંધનો અર્થ શું, એ સાંભળો, એ સમજા. અને ફોન કરીને બાને ઘણા બધા પ્રશ્ન પૂછ્યા, એનો સમાધાન થયું. અને જે બ્રહ્મ સંબંધ લીધું તો અમને જે વૈષ્ણવ બનવાનો આનંદ છે અમે મહેસૂસ કરીએ છીએ. અમે ખાલી ગળામાં કંઠી નથી પહેરી લીધી, કંઠી પહેરાનું વલ્લભે જે મહાત્મ્ય સમજાવ્યું છે એનું અમે ગૌરવ અનુભવીએ છીએ કે ભૂતલ પર આટલા બધા જીવ છે, પણ બધાના ગળામાં આવી કંઠી નથી હોતી. ગધેડાના ગળામાં બાંધવા માટે ભલે હોય ગાળીઓ, કૂતરાના ગળામાં ભલે બાંધવા માટે પટ્ટો હોય, એને બાંધવા માટે છે. પણ વલ્લભની કૃપા કેવી, આ કંઠી બે બાંધવા માટેની નથી, 84 લક્ષ યોનિમાંથીને છૂટવા માટેની છે. એની સતત પ્રતીતિ વલ્લભ અમને કરાવે છે. એટલે બા તમારે અમારા માટે સાજું થવું જ પડશે. બા તમારે અમને હજી ઘણું બધું કહેવાનું છે. મારા વાલા નાનિયા વૈષ્ણવ, તમે યુવાનિયાઓ જ્યારે આવા પ્રશ્ન કરો છો ત્યારે જે હું આનંદની અનુભૂતિ કરું છું એ હું શબ્દો દ્વારા વ્યક્ત નથી કરી શકતી. 2-3 દિવસ પહેલાં તમે જોયું હશે, પાછળ એક નાનો દીકરો બેઠો હતો. નાનો એટલે એને એક દીકરી છે, એની દીકરી બાજુમાં બેઠી હતી, મીડિયમ ઇંગ્લિશમાં ભણે, પણ એને જે સત્સંગ સાંભળવાનો આનંદ આવતો હતો, એના મનમાં જે અમુક પ્રશ્નો સ્ફૂરતા હતા, અને સત્સંગ પૂરો થયા પછી જે એણે મને પ્રશ્ન પૂછ્યા ત્યારે મને આનંદ એ વાતનો થયો, પુષ્ટિ માર્ગ જીવંત છે, જીવંત હતો અને જીવંત રહેશે.
એમાં કોઈ શંકાને સ્થાન નથી. આજે જે વૈષ્ણવો વર્ષોથી પુષ્ટિ માર્ગમાં છે એ ઋષિ જયંતિ માટે બધું જ જાણે છે, એટલે વિશેષ વિવરણ નથી કરતી. પણ છતાંય જો એનું મહાત્મ્ય ન સમજીએ તો એ દિવસ અધૂરો ગણાય, એનું મહાત્મ્ય સમજીએ તો એ દિવસ મધુરો ગણાય. તો આ ભાગવતની લીલા છે, અને આપણે ભણતા ત્યારે આ પાઠ આપણે આવતો કે પ્રહલાદજી માટે થઈને પ્રહલાદજીનું પ્રાગટ્ય કેવી રીતે, અસુરના ઘરે પણ હિરણ્યકશિપુ કેવો અસુર હતો તમે હું બધાય જાણીએ છીએ. તમને મને બધાને ખબર કે પ્રહલાદને એના પિતાએ ત્રાસ આપવામાં બાકી નહોતી રાખી કે તું નારાયણનું નામ છોડ. પ્રહલાદ ક્યારેય છોડ્યું નહીં. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. હવે મનમાં પ્રશ્ન થાય કે આવા અસુરના ઘરે આ પ્રહલાદનું પ્રાગટ્ય કેમ થયું? બધા જાણો છો, કલાકની વાત છે, પણ મારે વિવરણ એટલે નથી કરવું કે પ્રહલાદની માતાનું નામ કયાધુ હતું. કયાધુને કહીને ઋષિ એનો પિતા તપ કરવા વનમાં ગયો, અને જે ઝાડ નીચે બેઠો ત્યારે બધાય દેવોએ વિનંતી કરી, પ્રભુ આ જો એવું તપ કરશે ને તો વિનાશ થઈ જશે, દુનિયામાં હાહાકાર થઈ જશે. તો પોપટ બની અને એ દેવ એ ઝાડ ઉપર બેઠા. એ જેવો ચાલુ કરે એટલે પોપટ બોલે, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. સાંજ સુધી હિરણ્યકશિપુએ પ્રયત્ન કર્યો, તપ કરી ના શક્યો. મનમાં નક્કી કર્યું આ સુકત બરાબર નથી થયા, હવે ફરી વાર આવીશ. કયાધુને બધાએ કીધું કે તમારે હિરણ્યકશિપુ તો પાછા આવ્યા, એ કે ન ભૂતો ન ભવિષ્યતિ. તપ કરવા ગયેલો માણસ પાછો ન, એ કે આવ્યા એટલે કયાધુએ કીધું કેમ પાછા આવ્યા? જવા દે, મારે કાંઈ નથી કહેવું. રાતના જમીને રૂમમાં સુવા ગયા. કયાધુએ પૂછ્યું શું થયું? એ કે એક પોપટ આવીને બોલે, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. 108 વાર કયાધુએ હિરણ્યકશિપુ પાસે આ શ્લોક બોલાવ્યો. એ દિવસે પ્રહલાદજીનું ગર્ભાધાન થયું. એટલે અસુરના ઘરે પ્રહલાદની સૂર આવ્યા અને એ તપ કરવા ગયા. તો કયાધુ નારદજીને ત્યાં, ઋષિને ત્યાં રોકાયા, અને એને એ વાતાવરણ પણ ટોટલી ભગવતમય મળ્યું. એટલે કયાધુને ત્યાં પ્રહલાદ પ્રગટ થયા. હિરણ્યકશિપુ રાજી થઈ ગયો, મારા ઘરે દીકરો આવ્યો. એને ભણવા માટે બધાય આપણે જાણીએ છીએ કેટલો ત્રાસ આપ્યો, તેલમાંય નાખ્યા ને પર્વત પરથી ફેંક્યા ને, પણ એક જ વાત, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. છેવટે હોલિકા દહનનું નક્કી કર્યું કે એની બેન હોલિકા એવી હતી કે એ અગ્નિમાં બેઠી હોય તો એના ખોળામાં હોય એ બળી જાય અને એ બચી જાય. છેવટે કીધું તું આ પ્રહલાદને લઈને બેસ. એ પ્રહલાદને લઈને બેઠી ચૂંદડી ઓઢીને. પ્રહલાદ બચી ગયા અને હોલિકા બળી ગઈ.
એટલે આપણે બધા હોળિકા દહનનો તહેવાર મનાવીએ છીએ કે ભક્ત બચી ગયો અને અસુરનો નાશ થયો. એવા ભક્ત પ્રહલાદ. હિરણ્યકશ્યપુએ એકવાર ગુસ્સો કરીને કહ્યું, તારો ભગવાન આમાં જ? મારો ભગવાન બધે જ. આ થાંભલામાં જ? હા, થાંભલામાંથી ઋષિ ભગવાન પ્રગટ થયા. કારણ હિરણ્યકશ્યપુએ વરદાન માગ્યું હતું બ્રહ્માજી પાસે, રાત્રે ન મરવું, દિવસે ન મરવું, સવારે ન મરવું, સાંજે ન મરવું, મહિનામાં ન મરવું, માણસથી ન મરવું, પશુથી ન મરવું. અડધા ઋષિ ભગવાન સિંહ અને અડધા નર સંધ્યા ટાઈમે ઉંબરામાં પ્રગટ થઈ અને હિરણ્યકશ્યપુને શસ્ત્ર વિના નખથી ને ફાડી ખાધો. અને પ્રહલાદજીએ જોયું મારા પિતા પ્રભુના હાથે સારી ગતિને પામ્યા છે. છેલ્લે માગવાનું કહ્યું ત્યારે કહ્યું મારા પિતાનો ઉદ્ધાર કરો. ત્યારે કહ્યું તારી 21 પેઢી તારા લીધે તરી ગઈ, એને કોઈ દિવસ કોઈ મારી શકશે નહીં. એનો દાખલો બલિ રાજા વગેરે, વિલોચન રાજા, આ બધાએ બધું જાણો છો એટલે વિવરણ નથી કરતી. એવી આજે ઋષિ જયંતી.